ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક એવી કાળજુ કંપાવી દે એવી દુર્ઘટના ઘટી છે જેના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે। હર્ષોલ્લાસથી ભરવાડ સમાજનો સંઘ પગપાળા શ્રદ્ધાના માર્ગે જઈ રહ્યા હતા, પરંતુ આસ્થાના ઉંમરે જઈ રહેલા પદયાત્રીઓને ખબર સુદ્ધા નહીં હોય કે આ પદયાત્રા તેમની અંતિમ યાત્રા બની રહેશે। છારદમાં રાત્રિ રોકાણ કરી સંઘ વિઠ્ઠલગઢ બાજુ જતા હતા। આ દરમિયાન બેફામ ડમ્પર ચાલકે પગપાળા જતા શ્રદ્ધાળુઓને હડફેટે લેતા 7 લોકોના નિધન થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ, આક્રંદ અને ચીચિયારીઓ। કોણ કોને છાના રાખે એવા કાળજુ કંપાવતા દ્રશ્યો નજરે પડ્યા। આ ગોઝારી દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને કાળજુ કંપાવી નાખતી આ દુર્ઘટનાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। ગત મોડી રાતે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક કાળજુ કંપાવી દે એવી દુર્ઘટના બની કે જેના વિશે સાંભળીને ભલભલા લોકો ધ્રુજી જાય। લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા કુલ 7 લોકોના ઘટના સ્થળે નિધન થઈ ગયા છે, જ્યારે સંઘના કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। મોડી રાતે બનેલી આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રક ડ્રાઈવરની અટકાયત પણ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ છે તે લખતરના છારદ ગામ પાસેથી નાઇટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધરાતે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે તેનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર પાછળથી આવતો ટ્રક છે તે ફરી વળ્યો, જેમાં 6 પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન સહિત કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા છે। અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનિયા, જેઓ લખતર તાલુકાના જામર ગામના રહેવાસી છે અને આ ટ્રક છે તે રાજકોટથી લખતર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। આ ગોઝારી ઘટનાની જાણ થતા ગેડિયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જેમણે આ દુર્ઘટનામાં પોતાના વાલસોયા છે તે ગુમાવ્યા છે તે ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પણ પાઠવી હતી। સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંદવા પરિવારનો સંઘ વિરમગામ રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાના હતા। લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રિ રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે ટ્રકમાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે આ પગપાળા સંઘ પર પાછળથી એક સ્પીડમાં આવતા ડમ્પરે 5 મહિલાઓ અને એક પુરુષ પરથી પસાર થઈ ગયો, જેમના કરુણ છે તે નિધન થયા છે। અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। હું મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને પરિવાર પર આવેલી આ દુઃખદ ઘટના માટે સંવેદના પાઠવું છું। આપને જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતા ગેડિયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ દુર્ઘટનામાં મસાભાઈ કરશનભાઈ મુંદવા, જાલુબેન મસાભાઈ કરશનભાઈ મુંદવા, રાણીબેન મંગાભાઈ લોબરિયા, જાલુબેન વેલાભાઈ મુંદવા, વિજુબેન પ્રવીણભાઈ મુંદવા, વજીબેન વિભાભાઈ મુંદવા અને જયદીપભાઈ હરદીપભાઈ સાપરાએ જીવ ગુમાવ્યો છે, જેના પરિવારના 2 સભ્યો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે। એવા એક સ્વજને જણાવ્યું હતું કે મારું ગામ છતર છે, ગઢકાથી સંઘ નીકળ્યો હતો અને સંઘ દેકાવાડા જતો હતો। સંઘમાં અંદાજે 500 થી 600 જેટલા લોકો હતા। આ બનાવ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ બન્યો હતો। કુલ 7 લોકોના નિધન થઈ ગયા છે। મારા પરિવારમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક મારા ભાભી થાય અને બીજા મારા વહુ થાય। તેઓ છતર ગામના રહેવાસી હતા, તો એક જ પરિવારના 4 સભ્યોના પણ આ અકસ્માતમાં નિધન થયા છે। પરિવારના વનરાજભાઈ મુંદવાએ આ દુર્ઘટનાને લઈને જણાવ્યું હતું કે ભોગ બનનારામાં મારા મોટા બાપુ પણ છે। તેઓ અહીંથી કાલે બપોરે 3 વાગ્યે નીકળ્યા હતા અને ગત રાત્રે આ બનાવ બન્યો। મારા મોટા બાપુ, મારા મોટી માં, મારા ફઈ, મારા ભાભી એટલે કે એક જ ઘરના 4 લોકોના નિધન થઈ ગયા છે, જેના કારણે પરિવારજનો પર જાણે આફ ફાટી પડ્યું છે। આ ગોઝારી ઘટનાના સમગ્ર ગુજરાત નહીં પણ દેશમાં પણ પડઘા પડ્યા છે।
વડાપ્રધાન મોદીએ પણ આ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું. ત્યારે આ ગોઝારા અકસ્માતે કોઈના પરિવારના મોભી છીનવી લીધા છે તો કોઈએ પોતાના માતા ગુમાવ્યા છે. પોતાના વાલ સોયાને ગુમાવનાર પરિવારજનોને ભગવાન હિંમત આપે એવી પ્રાર્થના. તો ત્યારે બસ આટલું. ફરી મળીશું વાત ગુજરાતી પર.